પણ ઓ હેનરીનું શબ્દ વૈવિધ્ય, એનું ભાષા ચાતુર્ય, એની વિનોદ વૃત્તિ અને છેલ્લે સાહેબે વાત કરીએ ચમત્કૃતિ, એ મારી પર એટલી બધી હાવી થઈ ગઈ હતી કે હું એવું વિચાર નહીં કરી શક્યો કે આ વાર્તામાં એનું મૂળ તત્વ, મધ્યવર્તી વિચાર એ સેક્રિફાઈસ છે. આજે સેક્રિફાઈસની પણ ઘણી બધી વાતો થઈ, એ કદાચ કોઇન્સિડન્સ છે. અંબાદાનભાઈ અને એમણે વાત કરી સેક્રિફાઈસ વિશે. બલિદાન, કોઈને માટે ઘસાવું, કોઈને માટે કંઈક કરી છૂટવું. સામાન્ય રીતે હું એવું માનતો હતો કે સેક્રિફાઈસ પર આપણી સંસ્કૃતિનો એકાધિકાર છે. સેક્રિફાઈસ એટલે આપણે જ કરી શકીએ, કારણ કે છાશવારે ઘણી બધી વાર્તાઓમાં સેક્રિફાઈસની વાત આવ્યા જ કરે. આપણા નાટકોમાં, આપણી ફિલ્મોમાં, આપણી કવિતામાં, આપણી વાર્તાઓમાં, આપણી નવલકથામાં ઘણું બધું અંબાદાનભાઈએ સવારે વાત કરી. એટલે એ કન્ફર્મ થયું કે હું માનતો તો એ વાત સાચી હતી કે આપણી સંસ્કૃતિનો એકાધિકાર છે. રામાયણથી માંડીને ફિલ્મ દબંગ સુધી. દબંગમાં પણ એવું થાય છે કે બાપને દીકરી છે, દીકરી એટલા માટે લગ્ન નથી કરતી કે બાપ દારૂડિયો છે, એનું કોણ સંભાળ રાખશે, અને બાપ દારૂડિયો છે, દીકરી લગ્ન કરી શકે એને માટે આપઘાત કરી લે છે. નવી મારધાડવાળી પિક્ચરમાં પણ ઠેર ઠેર આવા દાખલાઓ આપણે આવે જ છે. પણ પશ્ચિમની વાર્તામાં સેક્રિફાઈસ આવે એવું મારું મન બહુ માની શકતું નહોતું, કારણ કે પશ્ચિમની સંસ્કૃતિ છે એ એક મટીરિયાલિસ્ટિક પ્લેઝર, ભૌતિક સુખની સંસ્કૃતિ છે. બધું પોતાને માટે કરે, બીજાને માટે ઓછું, થોડું સ્વાર્થીપણાનો ભાવ હોય એવી મારી એક સામાન્ય સમજ. આઇન રેન્ડ અંગ્રેજીના અમેરિકન ખૂબ વિખ્યાત લેખક, ફિલોસોફર, રેશનાલિસ્ટ. એમના એક પુસ્તકનું નામ એવું છે, વર્ચ્યુ ઓફ સેલ્ફિશનેસ, સ્વાર્થનો સદગુણ. જોકે એમની વિચારસરણી એક જુદી છે કે સ્વાર્થ એટલે શું? પોતાના માટે કંઈ કામ કરવું. હવે પોતાના માટે કંઈ કામ કરવું હોય તો એ ખોટું કઈ રીતે હોઈ શકે? અને આ દેશના દરેક લોકો સ્વાર્થી બની જાય, પોતાના માટે ખૂબ કામ કરવા માંડે તો આ દેશ ક્યાં પહોંચી જાય? આ આઇન રેન્ડનું થિંકિંગ હતું. પણ આપણે જે મૂળ વસ્તુ છે સેક્રિફાઈસ, બલિદાન, એની વાત પર આવીએ તો મેં જ્યારે ઓ હેનરીની વાર્તાઓ ફરી વાંચી ત્યારે મેં આ પરિપ્રેક્ષમાં વાંચી કે એમાં બલિદાન ક્યાં ક્યાં આવે છે. અને પછી મેં એમાંથી પસંદ કરી આજે લાસ્ટ લીફ, ધ લાસ્ટ લીફ ઉપરાંત બીજી બે વાર્તાઓ જે હું ખૂબ ટૂંકમાં કહીશ. લાસ્ટ લીફ જે મુખ્ય વિષય છે અહીંયા આપવામાં આવ્યો છે એના વિશે હું ડિટેલમાં વાત કરીશ. અને પ્રવચનને અંતે, કારણ કે આ બલિદાનની વાત છે, કોણ કરે, કોના માટે કરે, કેટલું બલિદાન કરે અને કોનું બલિદાન મહાન છે, આનો જવાબ આપે શોધવાનો છે. કારણ કે એ મને ખબર નથી, મારી એટલી કેપેસિટી નથી કે હું એનું એનાલિસિસ કરી શકું, કારણ કે હું તો પોતે જ પૃથક છું. હું પૃથક્કરણ કરી શકું એવી મારી કોઈ ક્ષમતા નથી. પણ એટલું ખરું, મારી એક્સપર્ટીઝ એ છે કે હું વાર્તાનું એક શબ્દચિત્ર બહુ સરસ રીતે કહી શકું એમ છું. એટલે હું વાર્તાને વાર્તાની જેમ જ કહેવા માંગુ છું. વાર્તા એમ જ હોય, ક્યાંક અટકતી ન હોય, ચાલતી હોય, સરસ મજાની વાર્તા. ઓ હેનરીની જ 3 વાર્તાઓ, ત્રણ વાર્તાઓ જેની ન્યુયોર્ક વાર્તા તરીકે પ્રચલિત છે એવી વાર્તા. પહેલી વાર્તા સૌથી વધારે પ્રચલિત બનેલી, ધ ગિફ્ટ્સ ઓફ મેજાઈ, જેની પરથી 2003માં ઋતુપર્ણ ઘોષે રેઇનકોટ નામની ફિલ્મ બનાવી હતી. 2 અતિ સામાન્ય સ્થિતિના પતિ અને પત્ની. ક્રિસમસનો તહેવાર સામે છે. ક્રિસમસમાં ગિફ્ટ આપવાનો રિવાજ છે, પણ
વાર્તાની નાયિકા ડેલ્લા પોતાની બચત ગણે છે $1.87. નવાઈની વાત છે કે 2-3 વખત ગણે છે, પણ દરેક વખત $1.87 જ થાય છે. જરાય વધતું નથી. ડેલ્લા રોઈ પડે છે. મારા પતિને હું કેવી રીતે ગિફ્ટ આપું? ઓ હેનરી લખે છે કે જિંદગી ડૂમો, ડુસ્કા અને સ્મિથ એ સિવાય બીજું કંઈ નથી. હા, એમાં ડુસ્કાનું પ્રમાણ જરા વધારે છે. ડેલ્લા પાસે એક સંપત્તિ છે, એના લાંબા વાળ. એ વાળ કપાવે છે, એમાંથી એને $20 મળે છે અને પોતાના પતિ જેમ્સ ડિલિંગહામ યંગ એની વડીલોપાર્જિત ઘડિયાળ માટે એક સરસ મજાની મેટલની ચેઇન, એક પટ્ટો ખરીદી લે છે અને રાહ જુએ છે કે પતિ કામેથી પાછો ઘરે આવે. જીમ જ્યારે આવે છે અને ડેલ્લાને જુએ છે એટલે એકદમ સ્તબ્ધ થઈ જાય છે. બાઘાની જેમ જોયા કરે છે અને બને છે શું? પોતાની વડીલોપાર્જિત ઘડિયાળ વેચીને ડેલ્લાના લાંબા વાળ માટે રત્નજડિત કાંસકાઓ લઈ આવ્યો હોય છે. બલિદાનની વાત છે, પણ પતિ અને પત્ની એકબીજા માટે કરે એવું બલિદાન. ઓ હેનરી કેવી રીતે લખે છે કે એકબીજા માટે પોતાની અત્યંત કિંમતી ચીજનું બલિદાન આપતા ભગવાનના 2 મૂર્ખ સંતાનો ની ક્ષુલ્લક વાતનો લુલો વૃત્તાંત લઈને હું તમારી સમક્ષ આવ્યો છું. આ ઓ હેનરીના શબ્દો છે. આમાં મારું કાંઈ ઉમેરણ નથી. 20મી સદીની શરૂઆતમાં ન્યુયોર્ક શહેરમાં જો ગુજરાતી ભાષા બોલાતી હોત અને ઓ હેનરીએ જો ગુજરાતીમાં વાર્તા લખી હોત તો એણે આવી જ લખી હોત, આ જ શબ્દો વાપર્યા હોત. બીજી વાર્તા છે ટુ થેન્ક્સગિવિંગ ડે જેન્ટલમેન. અમેરિકામાં નવેમ્બર મહિનાના ચોથા ગુરુવારે, છેલ્લો ગુરુવાર નહીં, ચોથો ગુરુવાર, એ દિવસ થેન્ક્સગિવિંગ ડેના દિવસે ઉજવાય છે. ભૂખ્યાને ભોજન કરાવવાનો રિવાજ છે. વર્ષોથી એક ઘરડો માણસ, એક ઘરવિહોણા રખડું માણસ જેનું નામ સ્ટફી છે, એને રેસ્ટોરન્ટમાં લઈ જાય છે અને એને ભોજન કરાવે છે, ભરપેટ જમાડે છે અને આનંદથી એની સામે જોયા કરે છે. સંતોષની ભાવના છે. એક પ્રણાલિકા છે છેલ્લા 10 વર્ષથી. પણ આજના થેન્ક્સગિવિંગ ડે દિવસે પરિસ્થિતિ કંઈક જુદી છે. સ્ટફીનું પેટ ભરેલું છે. એ ક્યાંક બીજે ખાઈ બેઠો હોય છે, ઘણું બધું ખાધું હોય છે, એનું પેટ એકદમ ભરેલું હોય છે, ડોજરું ભરેલું છે. પણ છતાં એક પ્રણાલિકા નિભાવવી છે. એ ના નથી કહી શકતો પેલા ઘરડા માણસને, એટલે એની સાથે રેસ્ટોરન્ટમાં જાય છે. એવી સરસ જાત જાતના વ્યંજનો પીરસાય છે. પેલાને જરા પણ ભૂખ નથી. સૌથી અઘરું કામ છે જીવનનું. દુનિયાનું જો સૌથી અઘરું કામ હોય ને, જેમ ટૂથપેસ્ટમાંથી પેસ્ટ નીકળી જાય તો પાછી ન નાખી શકાય, એમ ખૂબ પેટ ભરેલું હોય, ખૂબ ખાધું હોય, પછી ખવાય નહીં, કોઈ હિસાબે ખવાય નહીં. પણ પેલી પ્રણાલિકા નિભાવવાની છે. એટલે સ્ટફી, ઓ હેનરી લખે છે કે જેમ શત્રુના બહુ વિશાળ સેના હોય શત્રુની અને એની અગ્રીમ હરોળને ભેદવા માટે કોઈ લડવૈયો ઘૂસી જાય, એમ સ્ટફી પેલા ખાવાના પર તૂટી પડ્યો. ખાય છે પેલાને સારું લગાડવા માટે. એને ખબર નથી પડતી કે આને ખાઈ ચૂક્યો માણસ છે. અને પછી બંને રેસ્ટોરન્ટમાંથી છૂટા પડે છે. 2 શેરી વટાવે છે અને સ્ટફી ઢળી પડે છે.
ઓ હેનરી લખે છે કે એના બંને મહાભોજન સોતો સ્ટફી ઢળી પડ્યો. એમ્બ્યુલન્સ આવે છે ને હોસ્પિટલમાં લઈ જાય છે. 2 કલાક પછી બીજી એક એમ્બ્યુલન્સમાં પેલો ઘરડો માણસ આવે છે, એ પણ હોસ્પિટલમાં દાખલ કરાવાય છે. ડોક્ટર અને નર્સ અંદર અંદર વાત કરે છે કે આજે થેન્ક્સ ગિવિંગ ડે ના દિવસે આવું તો શક્ય જ ન બને, કે આજે કોઈ ભૂખ્યું રહે એવું તો ક્યાં બને, આજે તો ખવડાવવાનો રિવાજ છે. આ ઘરડા માણસે 5 દિવસથી કંઈ ખાધું જ નથી. એને એટલા માટે નથી ખાધું હતું કે $5 સુધી એ ન ખાય તો ડોલર બચી શકે અને એ ડોલરથી પેલા કહેવાતા ભૂખ્યા સ્ટફીને જમાડી શકે. એકબીજા સાથે સંબંધ નથી અથવા તો કોઈ સગપણ નથી એવી વ્યક્તિ એકબીજાનો વિચાર કરીને એક બલિદાન આપે છે. પોતાની જાન પણ જોખમમાં નાખે, માંદા પડી જવાનો ડર. એક બલિદાનની વાત છે. આ 2 વાર્તા બલિદાનની. અને ત્રીજી વાર્તા લાસ્ટ લીફ. લાસ્ટ લીફ મેં કહ્યું એમ કે એની ન્યુયોર્ક વાર્તા છે. ન્યુયોર્ક વાર્તા એટલે શું? ઓ હેનરીને બેંકની ઉચાપતના કિસ્સામાં 5 વર્ષની જેલની સજા થાય છે. 3 વર્ષ એ જેલમાં રહે છે અને ત્યાં વિલિયમ સિડની પોટરમાંથી ઓ હેનરીનો જન્મ થાય છે. ત્યાં એ વાર્તા લખે છે, ત્યાં એનું ઓબ્ઝર્વેશન છે અને એની પરથી વાર્તા લખવાની ચાલુ કરે છે. પણ પોતાના નામ એટલા માટે ન લખે કે પોતે તો જેલમાંથી લખે છે, એટલે ઓ હેનરી નામનું એક પાત્ર, જેનો પ્રિઝનનો ગાર્ડ હતો, જે ઓલિવિયર હેનરી ઓ હેનરી તરીકે સહી કરતો હતો, એનું નામ રાખી દે છે કે ઓ હેનરી. જેલમાંથી છૂટે છે અને ન્યુયોર્ક આવે છે. હવે 20મી સદીના પ્રથમ 10 વર્ષ, ઈસવીસન 1900 થી 1910, ન્યુયોર્ક શહેર ઓ હેનરીના સાહિત્ય સર્જનનો સુવર્ણકાળ. ઓ હેનરીના જીવનના છેલ્લા 10 વર્ષો, કારણ કે 48 વર્ષની ઉંમરે તો એ મૃત્યુ પામ્યા હતા. એના ટીકાકારો તો હોય જ. કમળવનમાં કરવત લઈને નીકળનારાઓનો તો કંઈ તોટો ન હોય. રોબર્ટ કોર્ડ્સ હોલિડે નામના એક વ્યક્તિએ મહાનિબંધ લખ્યો, કદાચ કોઈ યુનિવર્સિટીએ પીએચડી પણ આપી હશે, મને ખબર નથી. એનું નામ હતું ધ એમેઝિંગ ફેલ્યુઅર્સ ઓફ ઓ હેનરી. ઓ હેનરીની અદ્ભુત નિષ્ફળતાઓ. ઓ હેનરી હોય ને તારી નિષ્ફળતા નહીં, અદ્ભુત કહેવી જ પડે, એના વિના ન ચાલે. એમાં લખે છે કે ઓ હેનરીએ કોઈ મેમોરેબલ કેરેક્ટર, કોઈ ચિરંતન યાદ રહી જાય એવું પાત્ર આપ્યું નથી. એની સામે મિનેસોટા યુનિવર્સિટીના પ્રોફેસર O.W. ફ્રિકિન્સ એવું કહે છે કે ન્યુયોર્ક શહેર જ ઓ હેનરીનું ચિરંતન પાત્ર છે. એની વાર્તાઓમાં એ એટલું બધું વૈવિધ્યપૂર્ણ રીતે આવતું રહે છે શહેર, કે જેની કોઈ બીજી તુલના થઈ શકે એમ નથી. એવું કહેવાય છે કે 20મી સદીના પહેલા 10 વર્ષના તમામ રેકોર્ડ ખોવાઈ જાય, તમામ ફોટા બળી જાય, નષ્ટ થઈ જાય, કશું પણ ન મળે, કોઈને ખબર જ ન પડે કે આ 10 વર્ષમાં ન્યુયોર્ક શહેરમાં શું થયું. માત્ર બચી જાય ઓ હેનરીની 40 વાર્તાઓ. અને આપણને ચોક્કસપણે ખબર પડે કે ત્યાંના લોકો કેવા હતા, એની રહેણીકરણી કેવી હતી, એ કેવી રીતે જીવતા, શું પહેરતા, શું ઓઢતા, શું કામ કરતા, કેવી રીતે આનંદ પ્રમોદ કરતા. એટલી બધી વૈવિધ્યપૂર્ણ રીતે એની વાર્તાઓ લખાયેલી છે. ઓ હેનરી કહે છે કે તમે ટેબલ ખુરશી પર બેઠા બેઠા કોઈ જીવંત વાર્તા ન લખી શકો. તમારે ત્યાંથી ઊભા થઈને નીકળી જવું પડે, રસ્તા પર જવું પડે, લોકોને મળવું પડે, જિંદગીના સાચુકલા ધબકારને અનુભવવો પડે, ત્યારે વાર્તા મળે. એમને વાર્તા મળતી નથી. લાસ્ટ લીફની શરૂઆત ન્યુયોર્ક શહેરના એક જે કલાને માટે ખૂબ જાણીતા એવા વિસ્તાર
જેને મોસ્ટ હેપનિંગ પ્લેસ કહેવાય છે, એવા ગ્રીનવિચ વિસ્તારમાંથી થાય છે. આજે પણ આપ ત્યાં જાઓ તો ત્યાં કલાની, એટલે બધી ચિત્રકલા, સાહિત્ય કલા, સંગીત, એની જ વાત થતી હોય. મુંબઈ જેમ આપણું ફાઇનાન્શિયલ કેપિટલ છે, એમ ન્યુયોર્ક તો દુનિયાનું ફાઇનાન્શિયલ કેપિટલ છે, આર્થિક રાજધાની. એટલે ડોલર સામે આંધળી દોડધામ તો હોય જ, પણ એવામાં એક ગ્રીનવિચ વિલેજ વિસ્તાર છે કે જેમાં હજુ પણ કલા સચવાયેલી છે. આ વાર્તા ત્યાં બેઝ થાય છે. જેમ વાર્તાના 5 પ્રકાર હોય છે, 5 ભાગ હોય છે, પ્રકાર તો નહીં, ભાગ હોય છે. એક્સપોઝિશન એટલે વાર્તા વિવરણ ક્યાં સ્થાયી થઈ છે એ વાત. પછી રાઇઝિંગ એક્શન, જેને આપણે ઉતાર ચઢાવ કે આમાં ચઢાવ અને ઉતાર હોય, ચઢાવ. પછી ક્લાઇમેક્સ, પરાકાષ્ઠા. પછી ફોલિંગ એક્શન, ત્યાંથી પછી નીચે ઉતરવાનું. અને છેલ્લે ડેનુમા. ડેનુમા એટલે ઘટસ્ફોટ, રહસ્ય સ્ફોટ. આ વાર્તા આવા 5 જુદા જુદા વિભાગ પર એવી સરસ રીતે ગોઠવાયેલી છે. એટલે પહેલા હું આ એક્સપોઝિશનની વાત કરું છું. ગ્રીનવિચ વિલેજનો વિસ્તાર છે. કલાકારો ત્યાં ભાગતી ફરતી નાનકડી પાગલ શેરીઓ, નાની નાની પેલી અમદાવાદની પોળ જેવી, એકબીજા સામે વળાંક ખાઈને ખૂટતી નહીં પણ આગળ વધતી એવી શેરી કે ક્યાંક એક શેરી પાછા ફરતા પોતાને જ 1-2 વખત સામી મળી જાય. એક કલાકારે તો એક એવી અદ્ભુત યોજના વિચારી હતી કે રંગ, કાગળ, પીછી અને કેનવાસના બાકી રહેલા બિલની ઉઘરાણી માટે નીકળેલો સેલ્સમેન બાકી ખાતે 1 પણ સેન્ટની વસૂલી કર્યા વગર પાછો ફરતા ક્યાંક પોતાને સામો મળી જાય. યાદ આવે પેલી મલ્લી મારા કે વો પેચીદા ગલિયાં, જૂનવાણી ટાઈપની. અને એમાં આ વાર્તા સેટ થાય છે. 2 કલાકાર છે, ચિત્રકળા શીખી રહ્યા છે. બંને આમ તો છોકરીઓ છે, 20 વર્ષ 21 વર્ષ. અને એ અચાનક એકબીજા સાથે ભેગા મળી જાય છે. અને એક રેસ્ટોરન્ટમાં વાત કરે છે કે તને ચિત્રકલાનો શોખ છે? તે હા, મને છે. પછી ખાવાનું મંગાવે છે તો કે મને પણ આજ. એ પેલા મને લાગે છે કે હું થોડોક આગળ વધી ગયો. ન્યુયોર્ક શહેરના થોડાક ફોટોગ્રાફ્સ છે એ વખતના. આપ જોશો એક રખડતો કૂતરો પણ જોવા મળે છે. ખબર નહીં ત્યાં તે વખતનું ન્યુયોર્ક શહેર. ટ્રામ છે, દાઢી બોડાવી હોય તો 10 સેન્ટ આપવા પડે. પાઇનેપલ અને એના ઓરેન્જ જ્યુસ 5 સેન્ટમાં મળે છે. 1890 ની સાલમાં જજ નામના એક મેગેઝિનમાં આ ઠઠ્ઠા ચિત્ર પ્રકાશિત થયું હતું. વચ્ચે જે ઉભેલો છે એ વ્યક્તિ હાઈ સોસાયટી, ઉચ્ચ કુળ, અતિ ધનાઢ્ય લોકોનો એડવાઇઝર છે, જેનું નામ વોર્ડ મેકેલિસ્ટર છે. ગધેડા જેવા કાન દર્શાવ્યા છે આપે જો ઓબ્ઝર્વ કરો તો. અને એ પેલા અંકલ સામને, જે અમેરિકાનું જ્યારે વ્યક્તિ ચિત્ર તરીકે અંકલ સામ એને ઓળખાય છે, વ્યક્તિ તરીકે જો આખો દેશ આવે તો એને અંકલ સામ કહેવાય. એને સલાહ આપે છે કે તારે એટિકેટમાં રહેવું, આવી રીતે કપડાં પહેરવા, આવી રીતે સજ્જ થવું, તો જ તું આ ધનાઢ્ય એમાં દાખલ થઈ શકે એમ છે. આ વોર્ડ મેકેલિસ્ટરે એક શબ્દ સમૂહ પ્રચલિત કર્યો હતો, ધ 400. ધ 400 એટલે ન્યુયોર્કના અતિ ધનાઢ્ય લોકો. ન્યુયોર્ક શહેર એટલે આ 400 માણસો, બાકી બધા ભાજીમૂળા, ચણા મમરા, એની કોઈ ગણતરી જ નહીં. ધ 400. 400 ઉચ્ચ કુળના ધનાઢ્ય લોકો.
ઓ હેનરી જ્યારે પોતાની વાર્તા